કરીએ આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું। સૂત્રો પાસેથી મળી છે માહિતી, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી સંભાવના। ગઈકાલે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું, તો 13મી ડિસેમ્બરે આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું। તો આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી સંભાવના જોવા મળી રહી છે। ગુજરાતના રાજકારણ અંગે વધુ મોટા સમાચાર। ફોનલાઈન પર ગીતા જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ગીતા, આજે પણ જે પ્રકારની ખબરો આવી રહી છે કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી સંભાવના, કોંગ્રેસના ધારાસભ્યની વાત થઈ રહી છે, કોનું નામ સામે આવી શકે? જે સૂત્રોનું માનીએ તો સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી સંભાવના છે। સૂત્રોથી મળતી માહિતી અનુસાર આગામી ડિસેમ્બર આજે મંથ છે તેના એન્ડ સુધીમાં ટોટલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મળીને કુલ 7 ધારાસભ્યો રાજીનામા આપે તેવી સંભાવના છે। આજે વહેલી સવાર સુધી એવું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપશે, પરંતુ છેલ્લી ઘડીએ હવે સૂત્રો અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી પ્રબળ સંભાવના છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને તેઓ આજે બપોરે 12 કલાક સુધીમાં રાજીનામું આપે તેવી સંભાવના છે। સૌથી પ્રબળ સંભાવના સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યની છે। ગઈકાલે જ આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી છે કે અમે રાજીનામું નથી આપવાના, અમારા નામો ખોટા ચાલી રહ્યા છે। પરંતુ સૂત્રોનું માનીએ તો ચૈતર વસાવા સિવાય આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો 1 બાય 1 રાજીનામું આપે તેવી સંભાવના છે અને બાદમાં તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરે તેવી એક સંભાવના જોઈ રહી છે। એક ધારાસભ્ય ઓલરેડી આમ આદમી પાર્ટીના રાજીનામું આપી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના કુલ 5 ધારાસભ્યો છે, જેમાંથી એક રાજીનામું આપી ચૂક્યા છે અને 4 જે ધારાસભ્યો વધ્યા છે એમાંથી વધુ 3 ધારાસભ્યોના રાજીનામા પડવાની સંભાવના છે અને કોંગ્રેસના ટોટલ 4 ધારાસભ્યોના રાજીનામા પડવાની સંભાવના છે, જેમાંથી એક ધારાસભ્ય આજે બપોરે 12 કલાક સુધીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને રાજીનામું સુપરત કરી શકે તેમ છે। સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી એક સંભાવના છે અને જેટલા પણ મેં આપને આંકડા કહ્યા કે આમ આદમી પાર્ટીના 3 અને કોંગ્રેસના 4, આ તમામે તમામ જે સંભવિત રાજીનામાની વાત છે તે તમામે તમામ રાજીનામા બાદ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે। આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું મિશન છે કે જે વિરોધી પક્ષો છે તેનું મોરલ ડાઉન કરવું અને ક્યાંક ને ક્યાંક ભાજપ તેની રણનીતિમાં સફળ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસના વધુ એક એમએલએ આજે રાજીનામું આપે તેવી શક્યતા। ગઈકાલે ચિરાગ પટેલે પણ આપ્યા હતા સંકેત। રાજીનામા બાદ ચિરાગ પટેલે સંકેત આપ્યા હતા, મારા જેવા ઘણા લોકો કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે। 17માંથી મોટાભાગના લોકો ગુંગળામણ અનુભવે છે તેવી પણ તેમણે વાત કહી। ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે, તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે। હવે 17માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે કામ કરવાની પદ્ધતિથી।